સુરતની લિંબાયત પોલીસે ચોરીના મોબાઈલના સ્પેર પાર્ટ્સ વેચતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે 8 લાખથી વધુનો મુદ્દામાલ તેની પાસેથી ઝડપી પાડ્યો છે. સુરતમાં ચોરીના મોબાઈલ ડિસમિસ કરતી ગેંગનો પર્દાફાશ લિંબાયત પોલીસે કર્યો છે. લાખોનો મુદ્દામાલ લિંબાયત પોલીસે જપ્ત કર્યો છે. લિંબાયત પોલીસે ચોરીના મોબાઈલના સ્પેર પાર્ટ્સ વેચતા આરોપીની ધરપકડ કરી છે અને 8,37,000થી વધુના 348 મોબાઈલ ફોન રિકવર કર્યા છે. આ સાથે 350 મધરબોર્ડ અને 2304 સિમ કાર્ડ સાથે આરોપી ઝડપાયો છે. સુરત સિટીમાં ઝોન 2 વિસ્તારમાં બોડી ઓફેન્સીસ અને પ્રોપર્ટી ઓફેન્સીસને કંટ્રોલ કરવા માટે થઈ અને અમારી અલગ અલગ કાર્યવાહી ચાલુ હોય છે, જેમાંથી વાહન ચેકિંગ પોઈન્ટ પણ અમારું કાર્યરત છે. વટકાથી પગલાં લેવામાં આવે છે. અગાઉ જેટલા ગુનેગારો છે એને પણ બોલાવીને એ લોકોને ચેક કરવા, એમના અટકાથી પગલાં લેવાની જે અમારી કામગીરી ચાલુ છે ક્રાઇમ કંટ્રોલ કરવા માટેની, એમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક અમારું વાહન ચેકિંગ પોઈન્ટ કાર્યરત છે સાંજના 6 વાગ્યાથી લઈ અને રાતના 1 વાગ્યા સુધી, જેમાં ડિંડાલુના લિંબાયતના પીઆઈ છે ડીડી ચૌહાણ, ડી સ્ટાફના પીએસઆઈ કેપી જાડેજા, જેજી ચારણ અને એમના સ્ટાફ અજીતસિંહ દાજીભાઈ અને લક્ષ્મણભાઈ પૂજાભાઈ જ્યારે એમની સાથે હતા અને ઇન્ફોર્મેશન મળી હતી કે કાલિમ સલીમ મલિક ઉંમર વર્ષ 32 જે ડિંડોલી તરફથી પોતાની પાસે થઈ અને મોબાઈલ અને એના પર સ્પેર પાર્ટ્સ ચોરીના લઈને આવી રહ્યો છે, તો ચેક કરતાં એમાંથી 348 જેટલા મોબાઈલ અમને મળ્યા છે. આ અંગે ડીસીપીએ કહ્યું કે ચોરીના મોબાઈલના પાર્ટ્સ બનાવી દિલ્હીના કબાડી માર્કેટમાં આરોપી આ માલ વેચતો હતો. છેલ્લા 3 વર્ષથી મોબાઈલ સ્પેર પાર્ટ્સનો ગેરકાયદે ધંધો કરતો હતો. દર મહિને 200 થી 300 ચોરીના મોબાઈલના પાર્ટ્સ આરોપી દિલ્હી પહોંચાડતો હતો. 7 ચાલુ હાલતમાં છે, 348 છે એ એન્ડ્રોઈડ અને કીપેડ મોબાઈલ છે જે બંધ હાલતમાં મળેલા છે. મધરબોર્ડ 350 નંગ મળ્યા છે. સિમ કાર્ડ 2304 જેવા મળ્યા છે જે તમામ અત્યારે બંધ હાલતમાં છે. એની કંપનીમાંથી અમે ડિટેલ મંગાવી રહ્યા છીએ અને આગળ પણ ઇન્વેસ્ટિગેશન્સ કરી રહ્યા છે કે કઈ રીતે આ સિમ કાર્ડ છે એનો ઉપયોગ થઈ શકેલો હોવો જોઈએ, કોઈ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં થયો છે, એન્ટી નેશનલ મુવમેન્ટ્સમાં થયો છે, કઈ રીતનું છે અમારી ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. મેમરી કાર્ડ છે 327 અમને મળ્યા છે. બેટરી છે 88 મળી છે. સાગર દેવી પૂજક જે રહે છે અને ભોલા એ બંને ગોડાદરા ગામ દેવદના રહે છે. ચોરીના મોબાઈલમાંથી આરોપી ડિસ્પ્લે, કેમેરા અને મધરબોર્ડ અલગ અલગ કરી વેચવાનું રેકેટ કરતો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે ગોડાદરા અને ડિંડોલી વિસ્તારના સાગર દેવી પૂજક, ભોલા દેવી પૂજક, ચેતન દેવી પૂજક અને વિપુલ નામના ઈસમો પાસેથી ચોરીના મોબાઈલ સસ્તા ભાવે ખરીદતો હતો. ત્યારબાદ પોતાના ઘરે આ મોબાઈલમાંથી ડિસ્પ્લે, કોમ્બો, કેમેરા, મધરબોર્ડ અને બેટરી જેવા સ્પેર પાર્ટ્સ અલગ અલગ કરી દિલ્હી ખાતે આવેલ ઓલ્ડ સ્લીમપુર કબાડી માર્કેટમાં મોમીનભાઈ, ઇમરાનભાઈ તથા ફિરોઝભાઈ નામના વેપારીઓને વેચી દેતો હતો. ચેતન દેવી પૂજક અને વિપુલ છે એ ખોડિયારનગર ડિંડોલીના રહે છે. એની પાસેથી આ ચોરીના મોબાઈલ આ જે આરોપી છે કામિલ સલીમ મલિક એ છેલ્લા 3 વર્ષથી લે છે અને દર 15-20 દિવસે આ ચોરીના મોબાઈલ છે એના તમામ સ્પેર પાર્ટ્સ અલગ કરવા આપ જોઈ શકો છો. એમ એનું મધરબોર્ડ અલગ કરવું, એના કેમેરા અલગ કરવા, બેટરી અલગ કરવી, સિમ કાર્ડ અલગ કરવા, એના જે મેમરી કાર્ડ છે એ અલગ કરવા અને એનું અલગ અલગ ભાવે જે દિલ્હીમાં ઓલ્ડ સેલમપુર માર્કેટ છે, કબાડી માર્કેટ દિલ્હીમાં, ત્યાંના મોમીન, ફિરોઝ અને ઇમરાનને આ છેલ્લા 3 વર્ષથી વેચે છે. પોલીસે કામિલ સલીમ મલિક નામના ઈસમની ધરપકડ કરી છે. બિલ વગરના મોબાઈલ અને સ્પેર પાર્ટ્સનો મોટો જથ્થો હાલ પોલીસે કબજે કર્યો છે. પોર્ટલ પરથી સુરત અને ઓડિશાના મોબાઈલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. એક મોબાઈલના પાર્ટ્સ વેચી 500 થી 1500 રૂપિયા સુધીનો નફો આરોપી કમાતો હતો. આરોપી ચોરીના મોબાઈલ ગેરકાયદેસર વેપાર કરતો હતો અને લિંબાયત પોલીસે હાલ તેની ધરપકડ કરી છે. ટોટલ અત્યારે અમારી પાસે 5 આરોપીના નામ ખોલેલા છે. જે દિલ્હીના આરોપીઓ છે એનું પણ અમે લોકોએ નામ બીજા 3ના પણ ખોલ્યા છે અને જે મેઇન એક આરોપી છે કાલિમ સલીક એને અમે અત્યારે અટક કર્યો છે. ઓલરેડી 7ના નામ અમે ખોલ્યા છે અને એને લેવા માટે થઈને ટીમ નીકળી ગઈ છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.